નર્મદા જિલ્લાનું વડુ મથક રાજપીપળા નગર વિકાસથી વંચિત રહેતા આજરોજ કાપડ એસોસિએશનના વેપારીઓએ કલેક્ટરને આવેદન આપી રાજપીપળાના વિકાસના કામોની રજૂઆત કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ ગરુડેશ્વર તાલુકો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, પરંતુ જિલ્લાનું વડુ મથક રાજપીપળાનો વિકાસ ના થતા વેપારીઓ અને સ્થાનિક લોકોના વેપાર ધંધા પડી ભાંગ્યા છે। વર્ષો જૂના વેપાર ધંધાને વેગ મળે તે માટે રાજપીપળાનો વિકાસ ખૂબ જરૂરી છે, જેને લઈ વેપારીઓએ આવેદન આપી રજૂઆત કરી હતી। आज रोज રાજપીપળા કાપડ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું। આપણી સાથે ઘણા વેપારીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું શું છે આખી મેટર। જે આપણે આજે કલેક્ટર સાહેબને જે આવેદન આપવામાં આવ્યું છે, શું છે આખી મેટરને, શું છે તમારી રજૂઆત? નર્મદા જિલ્લાનું મુખ્ય વડુ મથક રાજપીપળા જે વિકાસથી ખૂબ જ વંચિત છે। નર્મદા જિલ્લાનો તાલુકો એવો ગરડેશ્વર તાલુકામાં ખૂબ સારો વિકાસ થઈ રહ્યો છે, એ માટે અમે પણ ખુશ છે, ગર્વની લાગણી અનુભવીએ છીએ। પણ મુખ્ય વડુ મથક એ રાજપીપળા છે। જેમ કેવડિયા અને ગરડેશ્વરમાં જેમ પ્રોજેક્ટો આવ્યા તેમ રાજપીપળામાં પણ પ્રોજેક્ટો આવે તો જે રાજપીપળા બાયપાસ થઈને કેવડિયા જતા પ્રવાસીઓ છે સુરત અંકલેશ્વર બાજુના, તે રાજપીપળા સિટીમાં આવે તો અમારા વેપારીઓને પણ વેપાર ધંધાનો ફાયદો થાય અને અહીંના રહેવાસીઓને પણ એનો ફાયદો થાય। હાલ રાજપીપળા વિકાસથી ખૂબ જ વંચિત છે, તેમજ ટ્રેનની પણ કનેક્ટિવિટી અહીંથી કેવડિયા સુધી જોડવામાં આવે તો અહીંથી અંકલેશ્વર જતા રોજના અપડાઉન કરતા તેમજ રાજપીપળાના રહીશો અને અહીંથી વડોદરા જતા રહીશોને પણ ખૂબ ફાયદાકારક રહે। હાલ જે ટ્રેનને બંધ કરવાની વાત આવી છે, એ ટ્રેન 3 થી 4 કલાકનું અંતર લે છે, એટલા માટે બંધ કરવાની વાત આવી છે। થોડા જ વર્ષો પહેલાં અહીંના સ્થાનિક રેલવે તંત્ર દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ખર્ચો કરીને આ રેલવેને બ્રોડગેજમાં રૂપાંતર કરી છે, પણ એ રેલવે 3 થી 4 કલાકથી અંકલેશ્વર પહોંચતી હતી। હાલ અંકલેશ્વરથી રાજપીપળાનો રસ્તો પણ ખૂબ ખરાબ છે, રોજના અપડાઉન કરતા લોકોને અમારા વેપારીઓને સુરત આવવા જવામાં પણ ખૂબ તકલીફ પડે છે, અહીંના રહેવાસીઓને પણ ખૂબ તકલીફ પડે છે। આવા સંજોગોમાં જો આ રેલવેને અહીંથી 1 થી 1.5 કલાકમાં અંકલેશ્વર પહોંચાડવામાં આવે તો અહીંના સ્થાનિકો માટે ખૂબ આશીર્વાદ સમાન નીવડી શકે એમ છે। હાલ આપણી સાથે બીજા એક વેપારી છે, એમની સાથે વાત કરીશું। હાલ જે આ રાજપીપળાની અંદર તમે ઘણા વર્ષોથી વેપાર ધંધો કરો છો, તો હાલ જોવા જાય તો રાજપીપળાનો વિકાસ કેમ નથી થઈ રહ્યો, એના વિશે શું કહેશો? મેઇન રીઝન એનું એક જ છે કે જે ડેવલપમેન્ટ થવું જોઈએ રાજપીપળામાં એ ડેવલપમેન્ટ નહીં થયું। અત્યારે વડુ મથક બન્યું નર્મદા જિલ્લામાં રાજપીપળા, પણ બધો બેનિફિટ કેવડિયામાં જતો રહ્યો કે ગરડેશ્વરમાં જતો રહ્યો। જે બેનિફિટ હોવા જોઈએ રાજપીપળામાં છે એ અત્યાર સુધી આપણને મળ્યો જ નથી। એટલે અમારું એક જ આવેદનપત્ર આપવાનું ઇમ્પોર્ટન્ટ છે કે એ બેનિફિટ અમને થવું જોઈએ, જેથી કરીને રાજપીપળાના વેપારીઓ એ આવી શકે, મેઇન બિઝનેસમાં આગળ વધી શકે, એ અમારો મેઇન હેતુ છે। જી બિલકુલ, આ હતા રાજપીપળા એસોસિએશનના વેપારીઓ કે જેમનું કહેવું છે કે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું ત્યારબાદ ગરડેશ્વર તાલુકો હાલ વિકાસ કરી રહ્યો છે। જે રાજપીપળા ખાતે નવા પ્રકલ્પો ખોલવામાં આવે તો જે સુરત અંકલેશ્વર ભરૂચના જે પ્રવાસીઓ છે અહીં રોકાય અને રાજપીપળાનો વિકાસ થાય, સાથે સાથે એમનો વેપાર ધંધો પણ વધે, જેને લઈને આજ રોજ નર્મદા કલેક્ટરને આવેદન આપી અને સમગ્ર કાપડ એસોસિએશનના વેપારીઓએ રજૂઆત કરી છે। રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નિર્માણ ન્યૂઝ, નર્મદા।